હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતી. વ્રત શરૂ થઈ ગયા છે તો આજે વ્રત ઉપવાસ માટે ખારેકનો હલવો બનાવીશું. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક અને વધુને વધુ શેર કરી દેજો. હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમે ફેસબુક પેજ પરથી મારી રેસીપીના વિડીયો જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરી દેજો. તો ખારેકનો હલવો બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ. તો મેં એક મોટો વાટકો ખારેક લીધી છે, તેને પાણીથી બરાબર ધોઈ અને કોરી કરી લીધી છે. જે માપથી ખારેક લીધી છે તે જ માપથી એક વાટકો દૂધ લીધું છે. 3 મોટી ચમચી ઘરની દૂધની ફ્રેશ મલાઈ, 3 મોટી ચમચી ઘી, 1/4 કપ ખાંડ, થોડા કાજુ બદામને આ રીતે ફાડા કરીને લીધા છે, થોડી કિસમિસ લીધી છે, અડધી ચમચી એલચી પાવડર, ગાર્નિશિંગ માટે થોડી પિસ્તાની કતરણ લીધી છે. હવે સૌથી પહેલાં ખારેકમાંથી ઠળિયા કાઢી લઈએ. તો ખારેકને આ રીતે આગળનો ભાગ કાઢી અને વચ્ચેથી કટ કરી ઠળિયો કાઢી લઈએ અને પીસ કરી લઈએ. ખારેક હેલ્થ માટે ખૂબ જ સારી છે, પણ બાળકો ન ખાતા હોય તો આ રીતે હલવો બનાવીને પણ આપણે તેને ખવડાવી શકીએ છીએ. તો આ રીતે બાકીની બીજી બધી જ ખારેકના ઠળિયા કાઢી લઈએ. તો બધી જ ખારેકના ઠળિયા નીકળી ગયા છે. હવે તેને મિક્સર જારમાં લઈ લઈએ અને મિક્સર ચાલુ બંધ કરતાં પીસી લઈએ. હવે ખારેકને એકદમ સરસ પીસી લીધી છે તો વાટકામાં લઈ લઈએ. હવે મીડિયમ ફ્લેમ પર પેન ગરમ કરવા મૂકી આપણે લીધેલું બધું જ ઘી તેમાં એડ કરી દઈએ. ઘી ગરમ થાય એટલે તેમાં પીસેલી ખારેક નાખી ચલાવતા રહી શેકી લઈએ. ઘણીવાર આપણે ખારેક લાવીએ તો બિલકુલ મીઠી નથી હોતી, તો તેનો આ રીતે હલવો બનાવીએ તો ખારેક ઉપયોગમાં આવી જાય છે અને બિલકુલ વેસ્ટ નથી થતી. હવે ખારેક ઘીમાં એકદમ સરસ શેકાઈ ગઈ છે, તો હવે આપણે લીધેલું બધું જ દૂધ તેમાં એડ કરી ચલાવતા રહી થવા દઈએ. તો મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહી બધું જ દૂધ બાળી લઈએ. આ રીતે દૂધ બાળીને હલવો બનાવવાથી હલવાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. તો મેં 20 મિનિટ જેવું થવા દીધું છે અને બધું જ દૂધ બળી ગયું છે. હવે તેમાં મલાઈ એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. મલાઈ ઉમેરવાથી હલવામાં એકદમ સરસ માવા જેવો ટેસ્ટ આવશે. તમારે જો મલાઈની જગ્યાએ દૂધનો માવો કે પછી મિલ્ક પાવડર ઉમેરવો હોય તો ઉમેરી શકો છો. મેં અત્યારે લીધેલી ખારેક એકદમ સરસ મીઠી છે એટલે મેં 1/4 કપ ખાંડ લીધી છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે કે પછી તમારી ખારેક કેટલી મીઠી છે તે પ્રમાણે ખાંડ ઉમેરી શકો છો. હવે તેને ચલાવતા રહી બધી જ ખાંડ ઓગાળી લઈએ. તો થોડી જ વાર પછી તમે જોઈ શકો છો કે ખાંડ એકદમ સરસ પીગળી ગઈ છે અને ખાંડનું પાણી થઈ ગયું છે. તો હવે તેમાં થોડો યલો ફૂડ કલર નાખીશું એટલે હલવાનો કલર એકદમ સરસ આવે. આ ઓપ્શનલ છે, તમારે જો ન નાખવો હોય તો પણ ચાલે. હવે બધું જ ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી ચલાવતા રહી થવા દઈએ. તો મેં બીજું 15 મિનિટ જેવું થવા દીધું છે અને બધું જ ખાંડનું પાણી બળી ગયું છે. તમે જોઈ શકો છો કે હલવાનો કલર પણ એકદમ સારો આવી ગયો છે. તો હજુ તેને થોડી વાર ચલાવતા રહી ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ. તો થોડી વાર પછી ઘી છૂટું પડી ગયું છે. હવે તેમાં એલચી પાવડર અને આપણે લીધેલા ડ્રાયફ્રૂટ નાખી સારી રીતે મિક્સ કરી લઈએ. તો હવે હલવો એકદમ રેડી છે, તેને નીચે ઉતારી સર્વ કરી લઈએ. તો આ રીતે ખારેકનો હલવો તમે ક્યારેય ન બનાવ્યો હોય તો એકવાર જરૂર બનાવજો. હવે તેને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું. તો ફ્રેન્ડ્સ, રેડી છે ખૂબ જ ટેસ્ટી એવો વ્રત કે ઉપવાસ માટે ખારેકનો હલવો. જો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.